કે જે તમે એને સ્વીટ કહો, વસાણું કહો કે શિયાળુ સ્પેશિયલ પાક કહો, તો યસ, આજે હું ખજૂર અંજીર પાક લઈને આવી છું. અને એ બાયોટિન રીચ, એટલે કે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને ડ્રાય નટ્સ બંનેનો ઉપયોગ કરી અને ઘરે મેં એટલી સરસ રીતે બનાવ્યો છે ને કે તમને ભાવશે જ. અને ફ્રેન્ડ્સ, તમારે રોજ એ જ ચખતું ખાવાનું છે, તો તમે જોજો કે તમારી હેલ્થ, તમારા હેર અને તમારી સ્કિન એ બધામાં ફરક પડશે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને મેં એનું વેલ્યુએશન કર્યું ને, તો બજારમાં જે લગભગ 800 થી 900 રૂપિયા જેનો ભાવ છે ને, એ જ વસ્તુ આખી મારે 450 રૂપિયામાં તૈયાર થઈ. અને છે ને 50%નું ડિસ્કાઉન્ટ, અને એ ડિસ્કાઉન્ટ સાથે પણ એકદમ હાઇજીન મેન્ટેન કરીને પ્યોર તમને વસ્તુ ઘરે ખાવા મળે. ફક્ત અડધો કલાકથી વધારે ટાઈમ નહીં લાગે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, એના માટે મેં 300 ગ્રામ એકદમ સોફ્ટ ખજૂર લીધું છે, ને તમારે બને ત્યાં સુધી સોફ્ટ જ લેવાનું. અને 200 ગ્રામ અંજીરને 2-3 પાણી આવી રીતે સારી રીતે ધોઈ નાખવાનું. જો કેટલું કચરું છે એને ધોઈ અને પછી અંદર સહેજ હસેકું પાણી ઉમેરી અને એને અડધો કલાક પલળવા દો. એટલે સાઈડ ઉપર રાખો. એ સાઈડ ઉપર ને ત્યાં સુધી આપણે બીજા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એને રેડી કરી દઈએ. સૌથી પહેલાં ભીનો રૂમાલ લઈ અને તમારે ખજૂરને સાફ કરી લેવાના. ખજૂર આપણે પાણીમાં બોળતા નથી, સોફ્ટ છે ને, એટલે હવે એને ડીસીડેટ કરી નાખો, એટલે કે અંદરથી ઠળિયા કાઢી અને ખજૂરને સાઈડ ઉપર રાખો. હવે આપણે નટ્સ અને સીડ્સ જે લેવાના છે, તો એ મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. કાજુ, બદામ અને અખરોટ મેં 50-50 ગ્રામ લીધું છે. એની સાથે મગજતરી, પછી સૂર્યનારાયણ એટલે કે સનફ્લાવર બીજ અને મેલન સીડ્સ, મસ્ક મેલનવાળા બધા જ મેં એ પણ 50-50 ગ્રામ લીધા છે. એટલે 300 ગ્રામ વજન થયું. એટલે આપણું 500 ગ્રામ જે ખજૂર અને અંજીર હતા ને, એની સામે 300 ગ્રામ નટ્સ લીધા છે. એ સિવાય આપણે ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, પછી ખસખસ લેવાના છે, 1 ચમચી સૂંઠ લેવાના છે, 1 થી 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લેવાના છે. ફ્રેન્ડ્સ, આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આ રેસીપી એટલે કે આ જે આપણી સ્વીટ બનાવવાના છે ને, એ એટલી સરસ બનશે. સૌથી પહેલાં તમારે નટ્સને કટ કરી લેવાના. બદામ થોડીક હાર્ડ હોય, બીજું બધું તો ફટાફટ થઈ જશે. હવે હું પિસ્તા સાઈડ ઉપર ભૂલી ગયેલી, એટલે 1-2 ટેબલસ્પૂન જેટલા પિસ્તા પણ મેં અંદર ચોપ કરીને મૂકી દીધા છે. એટલે હવે આપણા નટ્સ રેડી થઈ ગયા છે. તો સૌથી પહેલાં તમારે 1 ટેબલસ્પૂન ઘી મૂકી અને નટ્સને બધા એમાં તળી લેવાના. તમે એમનેમ પણ યુઝ કરી શકો, પણ જો તળીને તમે યુઝ કરશો ને, તો એકદમ બજાર જેવા તમારે ખજૂર અંજીરની આ મીઠાઈ બનશે. અને એક ક્રંચ એટલો સરસ આવશે ને કે શિયાળામાં જો આવું ફૂલ એનર્જેટિક તમને કંઈક મળી જાય ને, તો ખાવાની મજા પડી જાય. હવે થોડાક લાઇટ બ્રાઉન થાય ને એટલે કાઢી લો. હવે એમાં ફરી 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી અને જે સીડ્સ હતા 3 એને પણ તમારે તળી લેવાના. સીડ્સ તો ફૂલીને ફૂટશે એટલે તમને ખ્યાલ આવી જશે. અને ગેસ બંધ કરીને છેલ્લે કોપરાનું ખમણ અંદર ઉમેરી દેવાનું છે, એટલે એ અંદર જ શેકાઈ જશે. હવે એને પણ કાઢી લો. હવે આપણું તળવાનું કામ થઈ ગયું છે. હવે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરો અને જે ખજૂર હતું ને, એને તમારે પલ્સ મોડ ઉપર આવું સહેજ મિક્સરમાં કરવાનું. આમ તો એ સોફ્ટ જ છે, પણ આપણે બહુ મહેનત ના કરવી પડે. મિક્સર ઓલરેડી આપણે આ અંજીર માટે તો તમારે બગાડવાનું છે, તો થોડું ખજૂર ફટાફટ પતી જાય. હવે અંજીરને પણ અડધો કલાક પછી આવી રીતે ચોપ કરી લો. હવે ખજૂરને આપણે સોફ્ટ કરીને મિક્સરમાં કરી લીધું છે. એની સાથે અંજીરની પેસ્ટ બનાવી દેવાની છે. અંજીર તો પલાળેલા છે એટલે પેસ્ટ સરસ બની જશે. તો એ બંનેને પણ તમે સાઈડ ઉપર રાખી દો. હવે એની સાથે આપણે જાયફળને તરત જ ફ્રેશ જ આવી રીતે પાવડર કરીને 1 ચમચી જેટલું લેવાનું છે. અને ઇલાયચી છે ને, એ અડધી ચમચી. કેમ? કારણ કે ઇલાયચીનો ફ્લેવર ડોમિનેટિંગ છે. જો વધારે નાખશો ને તો તમને એનો ફ્લેવર આવશે, એ મજા નહીં આવે. હવે એ બધું જ આપણું રેડી થઈ ગયું છે. હવે ઘી પણ આપણું ગરમ થઈ ગયું. તો સૌથી પહેલાં તમારે અંજીરવાળું મિક્સર અંદર ઉમેરવાનું, કારણ કે એમાં થોડુંક મોઇશ્ચર એટલે કે પાણી છે. સૌથી પહેલાં એમાં પાણી બળી જાય ને ત્યાં સુધી એને લગભગ 4 થી 5 મિનિટ આવી રીતે શેકી લેવાનું છે. અને બધું પાણી બળી જશે. જો એકદમ સરસ થઈ ગયું, એમાં તમારે ખજૂર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી અને બધું એકદમ પલ્પી ના થઈ જાય ને ત્યાં સુધી તમારે એને મિક્સ કરતા રહેવાનું છે. હવે એમાં ખસખસ ઉમેરી દેવાની છે. એ સિવાય તમારે આપણે જે ઇલાયચી પાવડરવાળો મિક્સર હતું એ,
અને મિલ્ક પાવડર એ બધું ઉમેરી અને પહેલાં એને મિક્સ કરવાનું છે. પછી આપણે નટ્સ ઉમેરીશું, કારણ કે જો તમે બધું એક સામટું ઉમેરશો ને તો મિલ્ક પાવડર અંદર મિક્સ થવામાં પ્રોબ્લેમ થશે. જો કેટલું સરસ આપણું મિક્સર રેડી થઈ ગયું છે. હવે છેલ્લે શાઇનિંગ માટે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી અને જે નટ્સ હતા ને એ બધું બરાબર ઉમેરી અને તમારે બધું મિક્સ કરીને થાળીમાં ઠારવાનું છે. ફ્રેન્ડ્સ, આ જે ખજૂર અંજીરની સ્વીટ જે છે ને એ એટલી સરસ સ્વીટ બનશે ને કે તમે કોઈ પણ જાતના વસાણા ના ખાઓ ને તો પણ જો આ એક પીસ રોજ સવારે ખાઈ લો ને તો તમને એનર્જેટિક પણ છે, બાયોટીન પણ તમારી બોડીમાં આવશે અને તમારે કોઈ વધારાનું ઘી કે કશું જ ખાવું નહીં પડે. એટલું સરસ આ સ્વીટ બનશે. હવે નીચે પણ મેં ખસખસ ભભરાવી દીધી છે. જો તમે આના લાડુ વાળવાના ઈચ્છો ને તો લાડુ પણ વાળી શકો છો, પણ મારે એ ઝંઝટ કરવી નથી. મેં એને સેટ કરી દીધી છે. હું એને ચકતા પાડીશ. હવે ઉપર પણ થોડી ખસખસ ભભરાવી અને 5 થી 10 મિનિટ થાય ને એટલે પહેલાં તમારે એને પીસ પાડી લેવાના. આમ તો ખજૂરને અંજીર સોફ્ટ છે એટલે ઇઝીલી કટ થઈ જશે, બટ અંદરના જે નટ્સ છે ને એને કપાતા થોડીક વાર લાગશે. એટલે આવો શાર્પ તબેથો કે ચપ્પુ લઈ અને તમારે એને આવી રીતે કટ કરી લેવાનું છે. પછી એને કલાક 2 કલાક રહેવા દો, કોઈ ઇશ્યુ નથી. અને પછી જ્યારે તમે ફ્રી થાવ ત્યારે એને થાળીમાં આવી રીતે કાઢી અને સર્વ કરવાની છે. ને કેટલી ઇઝી ને કેટલી મસ્ત અને કેટલી હેલ્ધી, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને જો તમે બજારમાં આ રેસીપી ખરીદવા જશો ને તો લગભગ 800 રૂપિયા કિલો છે. અને તે છતાં તમે એના હાઇજીન મેન્ટેન કર્યું છે કે નહીં એ તમને નહીં ખબર પડે. તો તમે આ બહુ ઇઝી રેસીપી ઘરે બનાવજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.